હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 13મો ઉત્પાદન ઉદ્યોગો બીજો લેક્ચર છે. પ્રથમ લેક્ચરની અંદર આપણે ઉદ્યોગોનું મહત્ત્વ, તેના આધારિત ઉદ્યોગોનું વર્ગીકરણ અને કૃષિ આધારિત ઉદ્યોગોની અંદર આપણે સુતરાઉ કાપડ ઉદ્યોગ વિશે માહિતી છે તે મેળવી હતી. આજના લેક્ચરની અંદર આપણે શણના કાપડનો ઉદ્યોગ અને અન્ય કૃષિ આધારિત ઉદ્યોગો વિશેની માહિતી છે તે મેળવશું. તો નાનકડું એવું અત્યારનું રિવિઝન કરીને આગળ જોઈએ તો ઉદ્યોગોનું મહત્ત્વ આપણે જોયું હતું કે કોઈ પણ દેશની પ્રગતિનો આધાર કે તેના વિકાસનો આધાર તેના ઉદ્યોગોના વિકાસ પર હોય છે. એટલે કે રાષ્ટ્રનો વિકાસ કરવો હોય તો તેના માટે જરૂરી છે દેશનો વિકાસ, ઉદ્યોગોનો વિકાસ થાય. યુએસએ, રશિયા, જાપાન, દક્ષિણ કોરિયા વગેરે દેશોએ ઔદ્યોગિક વિકાસ સાધીને જ પોતાના દેશને વિકસિત દેશો બનાવ્યા છે. વિકસિત અને વિકાસશીલ અર્થતંત્ર આપણે ભણી ગયા છીએ કે જે દેશ પોતાનો વિકાસની પ્રક્રિયા ચાલુ છે તે દેશને વિકાસશીલ દેશ કહેવાય અને જે દેશનો વિકાસ થઈ ચૂક્યો છે તે વિકસિત દેશ છે. તો યુએસએ, રશિયા, જાપાન, દક્ષિણ કોરિયા આ બધા જ દેશો વિકસિત દેશો છે અને આ દેશોની વિકાસની ક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. એટલે કે વિકાસ છે તે થઈ ચૂકેલો છે તેવા દેશોમાં તેનો સમાવેશ થાય છે અને આ દેશોનો વિકાસ થયો છે તેની પાછળનું કારણ છે તે દેશોની અંદર ઉદ્યોગોનો વિકાસ પુષ્કળ પ્રમાણમાં થયો છે. તો ઉદ્યોગો જો ન હોય તો દેશમાંથી કુદરતી સંસાધનો છે તેને કાચા માલ સ્વરૂપે અન્ય રાષ્ટ્રમાં મોકલવા પડે અને ત્યાંથી તૈયાર થયેલી ચીજવસ્તુઓ આપણા દેશમાં ઊંચી કિંમતે ખરીદવી પડે અને તેના લીધે ઉદ્યોગોનો વિકાસ આપણા દેશની અંદર થઈ શકતો નથી અને દેશનો આર્થિક વિકાસ અટકી પડતો હોય છે. ઉદ્યોગોનું વર્ગીકરણ, જેમાં શ્રમિકોની સંખ્યાના આધારે બે વિભાગમાં ઉદ્યોગો આપણે જોયા, જેમાં મોટા પાયા પરના ઉદ્યોગો જેમ કે સુતરાઉ કાપડ પરનો ઉદ્યોગ અને નાના પાયા પરના ઉદ્યોગો ખાંડસરી ઉદ્યોગ, જેમાં શ્રમિકો વધારે હોય એટલે કે વધારે મજદૂરો કામ કરતા હોય તેવા ઉદ્યોગોને મોટા પાયા પરના ઉદ્યોગ કહેવામાં આવે છે. જ્યાં શ્રમિકોની સંખ્યા ઓછી હોય તેને નાના પાયા પરના ઉદ્યોગો કહેવામાં આવે છે. માલિકીના આધારે 4 પ્રકારો જોયા: ખાનગી, જાહેર, સંયુક્ત અને સહકારી. ખાનગી ઉદ્યોગો એટલે કે વ્યક્તિગત માલિકીના જે હોય તે ટાટા, અંબાણી, બિરલા, બજાજ આ બધા ખાનગી ઉદ્યોગો છે. જાહેર એટલે કે સરકારની માલિકીના જે ઉદ્યોગો હોય છે તે, જેમ કે ભિલાઈનો પોલાદ ઉદ્યોગ અને હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ ઉદ્યોગ છે, તે ઉદ્યોગોનો સમાવેશ જાહેર ઉદ્યોગ કહેવાય છે. સંયુક્ત, જેમાં સરકારી અને ખાનગી બંને માલિકી સંયુક્ત રીતે હોય તે, અને સહકારી એટલે કે સરકાર દ્વારા છે તે મદદથી જે મંડળીઓ ચાલતી હોય છે તે. કાચા માલના આધારે ઉદ્યોગોના 2 પ્રકાર છે: કૃષિ આધારિત ઉદ્યોગ અને ખનિજ આધારિત ઉદ્યોગો. જે ઉદ્યોગોનો કાચો માલ છે તે ખેત પેદાશોમાંથી પ્રાપ્ત થતો હોય, જેમ કે સુતરાઉ કાપડ, રેશમી કાપડ, શણ, ઊની કાપડ, કાગળ, ખાંડ ઉદ્યોગ, ખાંડ, તેલ વગેરે, ખાદ્ય તેલ વગેરે ઉદ્યોગ છે તે કૃષિ આધારિત ગણી શકાય. જે ઉદ્યોગોનો કાચો માલ છે તે ખનિજોમાંથી પ્રાપ્ત થતો હોય, દાખલા તરીકે લોખંડ, પોલાદ, સિમેન્ટ, કાચ બનાવવા, એલ્યુમિનિયમ, ગાળણ, તાંબુ, રાસાયણિક ખાતર, પરિવહન ઉપકરણો આ બધા ઉદ્યોગો છે તેને ઇલેક્ટ્રોનિક્સ ખનિજ આધારિત ઉદ્યોગો છે તે ગણી શકાય છે. સુતરાઉ કાપડ વિશે આપણે માહિતી મેળવી હતી, તેનું પણ એક નાનકડું રિવિઝન કરીએ તો ભારતનો ઔદ્યોગિક અર્થવ્યવસ્થામાં સુતરાઉ કાપડનો ઉદ્યોગ મુખ્ય છે. તે સૌથી વધુ રોજગારી આપતો અને ઉત્પાદન કરતો ઉદ્યોગ છે. તે દેશના લગભગ 3.5 કરોડ લોકોને રોજગારી આપે છે. ભારતમાં સૌપ્રથમ મુંબઈમાં સુતરાઉ કાપડની મિલ સ્થપાઈ. એ પછી ગુજરાતમાં અમદાવાદમાં શાહપુર મિલ અને કેલિકો મિલ સ્થપાઈ. શરૂઆતમાં મોટાભાગની મિલો મહારાષ્ટ્ર, ગુજરાતમાં સ્થપાઈ હતી, કારણ કે આ પ્રદેશોમાં કપાસનું મોટું ઉત્પાદન અને વિશાળ બજાર હતા. વળી અહીં મજૂરો, કારીગરો, વિદ્યુત, બેંક નિકાસ માટે બંદર, ભેજવાળી આબોહવા અને પરિવહનની સારી સગવડો ઉપલબ્ધ હતી. પછીથી આ ઉદ્યોગો વિકસીને અન્ય રાજ્યોમાં પણ ફેલાયો. આજે સુતરાઉ કાપડની મિલો દેશના લગભગ 100 શહેરોમાં આવેલી છે.
આજે મોટા ભાગની મિલો મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશમાં કેન્દ્રિત થયેલી છે. એટલે કે આ રાજ્યોની અંદર સુતરાઉ કાપડનો ઉદ્યોગ વધુ વિકસ્યો છે. મહારાષ્ટ્રમાં મુંબઈમાં સૌથી વધારે મિલો આવેલી છે. તેથી તે સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર એટલે કે કોટોનોપોલિસ ઓફ ઇન્ડિયા કહેવાય છે. આ ઉપરાંત પુણે, કોલ્હાપુર, ભિવંડી, ઔરંગાબાદ, જલગાંવ, સોલાપુર, નાગપુર, ગુજરાતમાં અમદાવાદ, સુરત, કલોલ, ભરૂચ, પોરબંદર, ભાવનગર, રાજકોટ અને વડોદરા, તમિલનાડુમાં કોઇમ્બતુર, ચેન્નઈ અને મદુરાઈ, પશ્ચિમ બંગાળમાં કોલકાતા, હાવડા, મુર્શિદાબાદ અને શ્રીરામપુર, ઉત્તર પ્રદેશમાં કાનપુર, આગ્રા, ઇટાવા, લખનઉ અને મોદીનગર તથા મધ્યપ્રદેશમાં ગ્વાલિયર, ઇન્દોર અને ઉજ્જૈન, દેવાસ આ ઉદ્યોગોના મહત્ત્વના કેન્દ્રો છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા વગેરે રાજ્યોમાં પણ સુતરાઉ કાપડનો ઉદ્યોગ વિકસ્યો છે. આ ઉદ્યોગની ઊંચી જાતની કપાસની અછત, જૂના યંત્રોનો ઉપયોગ, અનિયમિત વીજ પુરવઠો, શ્રમિકોની ઓછી ઉત્પાદકતા, કૃત્રિમ રેસાની કાપડની સ્પર્ધા, વૈશ્વિક બજારમાં તીવ્ર સ્પર્ધા વગેરે સમસ્યાઓનો સામનો પણ કરી રહ્યો છે. ભારતમાં અનેક દેશોમાં સુતરાઉ કાપડ અને વસ્ત્રોની નિકાસ કરે છે. રશિયા, યુકે એટલે કે યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, સુદાન, નેપાળ, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા તથા દક્ષિણ આફ્રિકાના દેશો તેના મુખ્ય ગ્રાહકો છે. સુતરાઉ કાપડની નિકાસમાં વિશ્વમાં ચીન ભારત પછી દ્વિતીય સ્થાન ધરાવે છે. ભારતમાં શણ ઉદ્યોગ વિશે માહિતી આપો અથવા તો શણ ઉદ્યોગ. શણ એ તેમાંથી બનતી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ સ્થાને છે. મિત્રો યાદ રાખજો, શણ છે તેની ઉત્પાદનમાં ભારત છે. સુતરાઉ કાપડમાં બીજા ક્રમે છે. પ્રથમ સ્થાને કોણ છે? ચીન. આમાંથી એમસીક્યુ એવા પ્રકારના પણ પૂછાઈ શકે, પ્રથમ કે બીજા સ્થાને છે, કયા ઉદ્યોગોમાં પ્રથમ સ્થાને છે કે એમાં બીજા સ્થાને છે. તો શણના ઉત્પાદનમાં ભારત, શણ ઉદ્યોગો એટલે કે તેની ચીજ વસ્તુઓ છે તેમાં ભારત છે તે વિશ્વમાં પ્રથમ સ્થાને છે. શણની વસ્તુઓની નિકાસમાં તેનું સ્થાન બાંગ્લાદેશ પછી બીજું છે. ઉત્પાદનમાં પ્રથમ સ્થાન, નિકાસમાં બીજું સ્થાન. નિકાસમાં સૌથી વધુ નિકાસ કોણ કરે છે? બાંગ્લાદેશ. એટલે બાંગ્લાદેશમાં શણની જરૂરિયાત ઓછી છે, તેની જરૂરિયાત પૂરી કરીને બાકીનું બધું શણ છે તે નિકાસ કરે છે. જ્યારે ભારતની અંદર વસ્તી વધારે છે એટલે ઉત્પાદન પુષ્કળ થાય છે. બાંગ્લાદેશ કરતાં ઉત્પાદન ભારત વધારે કરે છે, પરંતુ ભારતમાં તેની નિકાસ ઓછી થાય છે. આપણે શણનો ઉપયોગ છે તે પુષ્કળ પ્રમાણમાં કરીએ છીએ. બીજું, શણ છે તે કેવી રીતે બને છે? તો શણ છે તેની ખેતી કરવામાં આવે છે અને નદીમાં તે શણને સાફ કરીને પછી તમે કોથળા ને બધું તો જોયેલું જ છે. તો આ છે શણ ઉદ્યોગ. ભારતમાં શણની લગભગ 70 મિલો છે, તેમાંથી મોટા ભાગની મિલો પશ્ચિમ બંગાળમાં છે. તેની પાછળનું કારણ પણ છે. તમને એમસીક્યુ 2 માર્ક્સના પ્રશ્નમાં એવો પ્રશ્ન પણ પૂછાઈ શકે કે ભારતની શણની 70% મિલો પશ્ચિમ બંગાળમાં શા માટે આવેલી છે? તો તેની પાછળનું કારણ છે કે ત્યાં હુગલી નદી પશ્ચિમ બંગાળમાં આવેલી છે ને હુગલી નદીમાં પાણી પુષ્કળ છે. શણનું ઉત્પાદન તેની આસપાસ વધારે થાય છે અને શણને સાફ કરવા માટે વહેતા પાણીની જરૂર પડે, એટલે હુગલી નદીની અંદર શણને સાફ કરવામાં આવે છે. એટલે તે જળ પરિવહનની, સસ્તા જળ પરિવહનની સુવિધા છે તે પ્રાપ્ત થાય છે. એટલા માટે શણના ઉત્પાદનમાં પશ્ચિમ બંગાળ આગળ પડતું સ્થાન ધરાવે છે. શણની ચીજોનું 80% ઉત્પાદન પશ્ચિમ બંગાળમાં થાય છે, 10% આંધ્રપ્રદેશમાં અને બાકીનું બિહાર, ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા, અસમ અને ત્રિપુરામાં થાય છે. ગુજરાતમાં શણનું ઉત્પાદન થતું નથી. સૌથી વધુ ઉત્પાદન પશ્ચિમ બંગાળમાં થાય છે, 80% ઉત્પાદન, 10% આંધ્રપ્રદેશમાં થાય છે, એટલે 90% થઈ ગયું ને બાકીનું 10% છે તેમાંથી 3 રાજ્યો બિહાર, ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા અને અસમ અને ત્રિપુરા. શણને સંશોધિત કરવા માટે પુષ્કળ પાણીની જરૂર પડે છે. શણને સંશોધિત કરવા માટે એટલે કે તેને શુદ્ધ કરવા માટે, ચોખ્ખું કરવા માટે
પુષ્કળ પાણીની જરૂર પડે છે, તેથી મોટાભાગની શણની મિલો હુગલી નદીના કિનારે આવેલી છે. 1 માર્કના પ્રશ્નમાં પૂછાય તો માત્ર આટલો જ જવાબ લખવાનો છે કે શણને સંશોધિત કરવા માટે, એટલે ઉપયોગમાં લેવા માટે, જે ઉપયોગી થઈ શકે તે માટે તેને પુષ્કળ પાણીથી સાફ કરવામાં આવે છે અને એટલા માટે મોટાભાગની નદી છે તે હુગલી નદીના કિનારે આવેલી છે. શણ ઉત્પાદક ક્ષેત્રોની નિકટતા, સસ્તા જળ પરિવહનની સુવિધા. શણ ઉત્પાદક હુગલી નદીના કિનારે એટલે પશ્ચિમ બંગાળમાં જ શણનું ઉત્પાદન પણ પુષ્કળ પ્રમાણમાં થાય છે, એટલે ઉત્પાદક ક્ષેત્રો નજીક આવેલા છે. સસ્તા જળ પરિવહનની સુવિધા એટલે શણને એક જગ્યાએથી બીજા જગ્યાએ લઈ જવા માટે પાણી દ્વારા જેને ત્યાંથી લઈ જવામાં આવે તો તે સસ્તી રીતે છે તે ઉપલબ્ધ થાય છે. શણને સંસાધિત કરવા માટે પૂરતું પાણી, સંસાધિત કરવા માટે એટલે શુદ્ધ કરવા માટે, ઉપયોગમાં આવી શકે તેવું કરવા માટે પૂરતું પાણી છે તે ઉપલબ્ધ થાય છે. સસ્તો માનવ શ્રમ, પશ્ચિમ બંગાળમાં બેરોજગારી અને માણસો છે તે પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ છે, એટલા માટે સસ્તો માનવ શ્રમ. બેન્કો અને વીમાની સગવડો, ત્યાં શણના ઉત્પાદન માટે અને ખેતી કરવા માટે બેંક અને વીમાની સગવડતા પણ વધારે ઉપલબ્ધ છે, તેથી તથા ઉત્પાદનના નિકાસ માટે બંદરોની સગવડના લીધે પશ્ચિમ બંગાળમાં શણ ઉદ્યોગ કેન્દ્રિત થયેલો છે. એવો પ્રશ્ન પણ તમને પૂછાય કે શણ ઉદ્યોગ પશ્ચિમ બંગાળમાં શા માટે કેન્દ્રિત થયેલો છે, તો તેનો જવાબ પણ આટલો યલો કલર જે હાઇલાઇટ કરીને લખેલું છે એ પ્રમાણે તમારે લખવાનો રહેશે. શણ ઉદ્યોગ નિકાસ દ્વારા સારા પ્રમાણમાં વિદેશી હુંડિયામણ કમાઈ આપે છે, એટલે કે શણની વસ્તુઓ છે તે નિકાસ કરવામાં આવે, વિદેશમાં મોકલવામાં આવે તો તેના દ્વારા સારા પ્રમાણમાં વિદેશી હુંડિયામણ, વિદેશી આવક આપણને પ્રાપ્ત થાય છે. પરંતુ આજે આંતરરાષ્ટ્રીય બજારમાં તેની માંગ ઘટી રહી છે. શણનું ઉત્પાદન ખર્ચ વધતું જાય છે અને શણની જગ્યાએ વપરાતી અન્ય કૃત્રિમ વસ્તુઓની સ્પર્ધા વધી રહી છે. તમે વિચાર કરો મિત્રો કે અત્યારે જે પ્લાસ્ટિકનો ઉપયોગ છે તે વધી ગયો છે, તેના કારણે શણ દ્વારા ઉત્પાદિત થયેલી ચીજવસ્તુ, કોથળા પણ તમે જો પહેલાં છે ઘઉંની ગુણીની બધું છે તે શેમાં આવતું તો કે કોથળા આવતા, બરાબર, શણમાંથી બનેલી વસ્તુ આવતી. અત્યારે આપણે જોઈએ તો આ ઘઉંની ગુણીની બધું છે તે પ્લાસ્ટિકની કોથળીમાં આવે છે, બરાબર છે. એટલે ટૂંકમાં શણનો ઉપયોગ છે તેની જગ્યાએ કૃત્રિમ વસ્તુઓ છે તે વાપરવામાં આવે છે અને તેના લીધે તેની સામે તે સ્પર્ધા છે તે કરી રહ્યો છે. ભારતમાં શણનો ઉદ્યોગ અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે, કારણ કે આવી દરેક સમસ્યાઓ છે તે શણ ઉદ્યોગ છે તે સામનો કરી રહ્યો છે. ઉત્પાદનમાં ખર્ચ વધારે થાય છે, તેની સામે પ્લાસ્ટિક સસ્તું પડે, બરાબર છે, એટલે લોકો છે તે પેકિંગ માટે શણની જગ્યાએ પ્લાસ્ટિકનો ઉપયોગ છે તે વધારે પ્રમાણમાં કરે છે. જ્યુટ પેકેજિંગ, શણમાંથી બનાવેલી ચીજવસ્તુઓ છે તે વધારે મોંઘી હોય છે, તેના ઓપ્શનમાં અન્ય ચીજવસ્તુ આપણને સસ્તી કિંમતે પ્રાપ્ત થાય છે, એટલા માટે શણ ઉદ્યોગ છે તે બીજી સમસ્યાઓનો સામનો કરે છે. રેશમી કાપડ ઉદ્યોગ, ત્યાર પછીનો ઉદ્યોગ છે કૃષિ આધારિત જ ઉદ્યોગ છે આ પણ, રેશમી કાપડ ઉદ્યોગ. મિત્રો કૃષિ આધારિત એટલા માટે કારણ કે રેશમના કીડા છે તેને પકવવામાં આવે છે અને રેશમના કીડામાંથી તેના તાંતણા બનાવવામાં આવે છે અને તેમાંથી કાપડ છે તે તૈયાર કરવામાં આવે છે અને એના લીધે તે ઉદ્યોગ છે તે રેશમી કાપડ ઉદ્યોગ કૃષિ આધારિત ઉદ્યોગમાં છે તે સમાવિષ્ટ કરવામાં આવ્યો છે. ભારતમાં વર્ષોથી તેના રેશમી કાપડ માટે પ્રસિદ્ધ છે. ઢાકાનો મલમલનો ટાંકો છે તે વીંટીમાંથી પસાર થઈ જાય અને દિવાસળીની પેટીમાં સમાઈ જાય તેવો બનાવવામાં આવતો હતો. એટલે તમે વિચાર કરી શકો છો કે કેટલું સરસ રેશમ છે તે સમયે બનાવવામાં આવતું હશે કે લોકો છે તે વિદેશમાં પણ આ ચીજ વસ્તુઓની માંગ રહેતી હતી. તો વર્ષોથી રેશમી કાપડ માટે ભારત છે તે વિશ્વમાં પ્રસિદ્ધ છે, વિશ્વમાં આગળ પડતું સ્થાન ધરાવે છે. રેશમનું ઉત્પાદન કરતા દેશમાં વિશ્વમાં ચીન પછી ભારત દ્વિતીય સ્થાને છે. ઉત્પાદનમાં ચીન સૌથી વધારે રેશમનું ઉત્પાદન કરે છે, ભારત બીજા સ્થાને છે. શણમાં ભારત પ્રથમ સ્થાને છે, બાંગ્લાદેશ છે તે નિકાસમાં પ્રથમ સ્થાને છે, ભારત શણના નિકાસમાં દ્વિતીય સ્થાને છે, ઉત્પાદનમાં
પ્રથમ સ્થાને છે. તેવી જ રીતે રેશમી કાપડના ઉત્પાદનમાં ભારત છે તે બીજા સ્થાને છે અને ચીન પ્રથમ સ્થાને છે. ભારતમાં 4 પ્રકારના રેશમનું ઉત્પાદન થાય છે, જેમાં શેતુર, ઈરી, ટસર અને મૂંગા. આ 4 છે તે રેશમી કાપડના પ્રકાર છે. બરાબર છે. તમે રેશમી કાપડ છે તે ખરીદવા માટે જાઓ અથવા તો ઓરિજિનલ રેશમી કાપડ તમે જો જુઓ તો એમાંથી તમને ખ્યાલ આવશે, એ લોકો તમને કહેશે કે ભાઈ આ છે તે ટસર સિલ્ક છે, ઈરી છે, મૂંગા છે કે શેતુર છે. આ નામ છે એવી રીતે પાડવામાં આવે છે કે રેશમના કીડા જે પાન ખાઈને જીવે છે, બરાબર છે, એ પાનના આધારે, એટલે કે શેતુરના પાનમાં જે કીડા પકવવામાં આવેલા હોય તો એ શેતુર, ઈરી, ટસર અને મૂંગા તેવી રીતે છે તેના પ્રકારો છે તે પાડવામાં આવેલા હોય છે. ભારતમાં રેશમી કાપડની લગભગ 300 મિલો છે. તમે ફોટાની અંદર જોઈ શકો છો મિત્રો કે રેશમી કાપડ, રેશમના કીડા કેવી રીતે તૈયાર કરવામાં આવે છે અને તેમાંથી કાપડના તાંતણા છે તે પણ કેવી રીતે બનતા હોય છે. બરાબર છે. તો અહીં ઝૂમ કરું છું, તમે જુઓ કે રેશમના કીડા છે તે આ પ્રકારના હોય છે અને તેને ખોરાક માટે પાનની ઉપર જ કીડા રાખવામાં આવે છે. કીડા સતત પાનને કોતરીને ખાયા રાખે છે અને તેમાંથી પછી કીડામાંથી રેશમ છે તે બનાવવામાં આવે છે. ભારતમાં રેશમી કાપડની લગભગ 300 મિલો છે. ભારતમાં કર્ણાટક, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, પંજાબ, જમ્મુ કાશ્મીર વગેરે રેશમનું ઉત્પાદન કરનારા મુખ્ય રાજ્યો છે. ભારતીય રેશમી કાપડ અને વસ્ત્રની નિકાસ મુખ્યત્વે યુરોપ, આફ્રિકા અને મધ્ય પૂર્વના દેશોમાં થાય છે. આ ઉપરાંત જર્મની, સિંગાપુર, યુએસએ, કુવૈત, મલેશિયા, રશિયા, યુકે, સાઉદી અરેબિયા વગેરે પણ રેશમી કાપડ અને વસ્ત્રની નિકાસ થાય છે. બરાબર છે કે આ બધા જ દેશો છે તે રેશમી કાપડ અને વસ્ત્રની નિકાસ કરે છે, તૈયાર કરેલા વસ્ત્ર પણ. ત્યાર પછી ઊની કાપડ. ઊની કાપડ છે તે ઘેટામાંથી ઊન છે તે મેળવવામાં આવે છે અને આ કાપડ છે તેના દ્વારા ગરમ વસ્ત્ર, આપણે છે ઊનમાંથી બનાવેલા વસ્ત્ર છે તે શિયાળા દરમિયાન પહેરતા હોઈએ તો અહીં બેકગ્રાઉન્ડમાં જો ઊની વસ્ત્ર છે તે મૂકેલું છે, બરાબર છે, અને ઘેટા અને એમાંથી મેળવેલું ઊન છે તે પણ આ પ્રકારે મેળવવામાં આવે છે, તેનો ફોટો પણ મૂકેલો છે. ભારતમાં ઊની કાપડ ઉદ્યોગની શરૂઆત કુટીર ઉદ્યોગ રૂપે થઈ હતી, એટલે કે ગૃહ ઉદ્યોગ સ્વરૂપે છે તે ઊની કાપડ છે તે તૈયાર કરવામાં આવતું હતું. ઘરે જ છે તે ઊની કાપડ બનાવવામાં આવતું હતું. તેથી તેની પહેલી મિલ કાનપુરમાં સ્થપાઈ હતી અને તે પછી ધરીવાલ અને બેંગાલુરુમાં મિલો શરૂ થઈ. પહેલી મિલ ઊની કાપડની ક્યાં સ્થપાઈ હતી તેવો પ્રશ્ન તમને પૂછાય તો ઊની કાપડની પ્રથમ મિલ છે તે કાનપુરમાં, બરાબર છે. સુતરાઉ કાપડની પહેલી મિલ ક્યાં સ્થપાઈ હતી મિત્રો? મહારાષ્ટ્રમાં, બરાબર છે. તેવી જ રીતે ઊની કાપડની પ્રથમ મિલ છે તે કાનપુરમાં સ્થાપવામાં આવેલી હતી. શરૂઆત કેવી રીતે થઈ હતી ઊની કાપડની? કુટીર ઉદ્યોગ સ્વરૂપે. ત્યાર પછી કાનપુરથી પછી ધરીવાલ, તે પણ ઊની કાપડ ઉદ્યોગનું જ કેન્દ્ર છે, ત્યાં પણ મિલ છે તે શરૂ કરવામાં આવી હતી. ભારતનો ગરમ કાપડ ઉદ્યોગ એટલે કે ઊની કાપડનો ઉદ્યોગ પંજાબ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, જમ્મુ કાશ્મીર અને રાજસ્થાનમાં કેન્દ્રિત થયેલો છે. આ બધા જ રાજ્યોની અંદર ઊની કાપડ છે તે તૈયાર કરવામાં આવે છે. આજે ભારતમાં ઊની કાપડની સૌથી વધારે મિલો પંજાબમાં છે. સૌથી વધારે પંજાબમાં ઊની કાપડ ખૂબ જ સસ્તું પણ મળે. પંજાબના અમૃતસર ખાતે ઊની કાપડની મોટી બજાર હોય છે અને ત્યાંથી તમે ઊની કાપડ છે તે ખરીદી શકો છો. ખૂબ જ સરસ મજાનું ઊની કાપડ છે તે ત્યાં તૈયાર કરવામાં આવે છે. અને એ પછી બીજા ક્રમે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ પણ ઊની કાપડની મિલો હોય છે. પંજાબમાં ધરીવાલ, લુધિયાણા અને અમૃતસર, બરાબર છે. પંજાબના ત્રણેય શહેરો ધરીવાલ, લુધિયાણા અને અમૃતસર, મહારાષ્ટ્રમાં મુંબઈ, ઉત્તર પ્રદેશમાં કાનપુર, શાહજહાંપુર, આગ્રા અને મિર્ઝાપુર, ગુજરાતમાં અમદાવાદ અને જામનગર, હરિયાણામાં પાણીપત અને ગુડગાંવ, રાજસ્થાનમાં બિકાનેર અને જયપુર,
જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર તથા કર્ણાટકમાં બેંગાલુરુ ઊની કાપડ ઉદ્યોગના મહત્ત્વના કેન્દ્રો છે. એટલે કે આ દરેક રાજ્યોની અંદર ઊની કાપડ ઉદ્યોગ છે તે ખૂબ જ સારી રીતે વિકાસ પામેલો છે. ભારતમાં ઊનમાંથી ગાલીચા પણ બનાવવામાં આવે છે. ઊનમાંથી ગાલીચા કાર્પેટ છે તે તૈયાર કરવામાં આવે છે. ભારત, USA, રશિયા, કેનેડા, જર્મની, ફ્રાન્સ વગેરે યુરોપના દેશોમાં ઊની કાપડની નિકાસ કરે છે. એટલે કે ભારત છે તે આ બધા જ દેશોની અંદર ભારતમાંથી તૈયાર થયેલું ઊની કાપડ છે તેની નિકાસ કરે છે, મોકલે છે. તૈયાર થયેલું કાપડ US, રશિયા, કેનેડા, જર્મની, ફ્રાન્સ અને યુરોપના દેશોની અંદર નિકાસ થાય છે. કૃત્રિમ કાપડ ઉદ્યોગ. અત્યારે આપણે બધા જ જે કાપડનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરીએ છીએ તે ઉદ્યોગ કૃત્રિમ કાપડ ઉદ્યોગ છે. આ ઉદ્યોગોમાં કૃત્રિમ રેસામાંથી આ કાપડ છે તે તૈયાર કરવામાં આવે છે અને સુતરાઉ કાપડ ઉદ્યોગ, ઊની કાપડ ઉદ્યોગ બધા જ ઉદ્યોગો છે તે આ કાપડ ઉદ્યોગની સાથે સ્પર્ધામાં છે. શું કામ? કારણ કે કૃત્રિમ કાપડ છે તે દેખાવમાં વધારે આકર્ષક છે, મજબૂત છે, રંગીન હોય છે, વધારે સરસ કલર હોય છે અને કિંમતમાં સસ્તું છે. એટલા માટે લોકો છે તે કૃત્રિમ કાપડની ખરીદી વધારે કરી રહ્યા છે. ભારતમાં આજે માનવ નિર્મિત રેસામાંથી બનતા કૃત્રિમ કાપડની મોટી માંગ છે. કારણ કે બધા જ લોકો પોતાના પહેરવેશમાં તેનો ઉપયોગ કરે છે. એટલે માનવ નિર્મિત રેસામાંથી બનતા આ કૃત્રિમ કાપડ છે તેની ભારતમાં ખૂબ જ મોટી માંગ છે. બધા જ દેશો છે તેને માંગ કરે છે. શું કામ? તો મજબૂતાઈવાળું છે, ટકાઉપણું લાંબો સમય સુધી ટકે છે, રંગવાની તેમજ વણાટની સરળતા રહે છે. આકર્ષક દેખાવ વગેરે ગુણોને લીધે કૃત્રિમ કાપડોએ કાપડ ઉદ્યોગમાં મોટી ક્રાંતિ સર્જી છે. કૃત્રિમ કાપડની ગુણવત્તા વધારવા માટે કૃત્રિમ રેસા સાથે કપાસ, રેશમ કે ઊનના રેસા ભેળવીને મિશ્ર કાપડ તૈયાર કરાય છે. કે કૃત્રિમ કાપડની ગુણવત્તા વધારવા માટે કૃત્રિમ રેસાની સાથે કપાસ, રેશમ કે ઊનના રેસા ભેળવવામાં આવે છે અને તેમાં મિશ્ર કાપડ છે તે તૈયાર કરવામાં આવતું હોય છે. તમે ઘણીવાર છે તે વાંચતા હશો, કાપડ ખરીદવા જાઓ અથવા તો કાપડ છે એ જુઓ તો તમે વેપારીને પણ પૂછી શકો અને તમારી જાણકારી પણ હોવી જોઈએ. 60, 40, 70, 30 એ બધું શું છે? તો સુતરાઉ કાપડ અને કૃત્રિમ કાપડ કેટલા ટકા મિક્સ કરવામાં આવેલું હોય છે, તેમાં કયા રેસા 60% રેસા કૃત્રિમ કાપડના હોય, 40% રેસા છે તે સુતરાઉ કાપડના હોય. તો એવી રીતે 60-40નો રેશિયો છે તે 70-30નો રેશિયો એવી રીતે નક્કી કરવામાં આવતો હોય છે. એટલે અન્ય ઊનના રેસા છે, રેશમી કાપડ, સુતરાઉ કાપડના રેસા ભેળવીને પણ આવી રીતનું કાપડ છે તે તૈયાર કરવામાં આવતું હોય છે. આ ઉદ્યોગ કેરળ, તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, યુપી એટલે કે ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશમાં વિકસ્યું છે. મુંબઈ, અમદાવાદ, સુરત, દિલ્હી, વડોદરા, કાનપુર, ચેન્નઈ, અમૃતસર, ગ્વાલિયર, મોદીનગર અને કોલકાતા આ ઉદ્યોગના મહત્ત્વના કેન્દ્રો છે. કે કૃત્રિમ કાપડ છે તે આ દરેક શહેરોની અંદર ખૂબ જ પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવે છે. મુંબઈ, અમદાવાદ, સુરત, દિલ્હી, વડોદરા, કાનપુર, ચેન્નઈ, અમૃતસર, ગ્વાલિયર, મોદીનગર, કલકત્તા આ બધા જ શહેરોની અંદર. ત્યાર પછી કૃષિ આધારિત ઉદ્યોગ છે તેમાં ખાંડ ઉદ્યોગ છે તે પણ કૃષિ આધારિત છે. કારણ કે ખાંડ માટેનો કાચો માલ શું છે? શેરડી. તમે એ ફોટામાં જોઈ શકો છો. ખાંડનું કારખાનું પણ છે અને શેરડી છે ત્યાં લાવવામાં આવે છે તે પણ છે. બરાબર છે? એટલે ખાંડનું કારખાનું અને શેરડી બંને છે. એટલે ખાંડ ઉદ્યોગ છે તે કૃષિ આધારિત થયો, કારણ કે શેરડીનું ઉત્પાદન છે તે ખેતીના ઉત્પાદન દ્વારા કરાય છે. ભારતમાં શેરડીના રસમાંથી ગોળ બનાવવાનો ઉદ્યોગ ઘણો જ પ્રાચીન છે. કે શેરડીના રસમાંથી પહેલેથી પ્રાચીન સમયથી પહેલાં છે ખાંડ ન હતી ત્યારે શેરડીના રસમાંથી ગોળ છે તે બનાવવામાં આવતો હતો. ભારતમાં ખેતી આધારિત ઉદ્યોગોમાં કાપડ પછી ખાંડ ઉદ્યોગ દ્વિતીય ક્રમે છે.
કાપડનું ઉત્પાદન થાય છે અને બીજા ક્રમે ખાંડ. કૃષિ આધારિત ઉદ્યોગોમાં ખાંડનું ઉત્પાદન પણ સૌથી વધારે થાય છે. ખાંડ ઉદ્યોગ શેરડી પર આધાર રાખે છે કારણ કે તે તેનો મુખ્ય કાચો માલ છે. ભારતમાં પુષ્કળ શેરડી પાકતી હોવાથી ગોળ ખાંડસરી મળીને ખાંડના ઉત્પાદનમાં ભારતનું સ્થાન વિશ્વમાં પ્રથમ છે. ખાંડનું ઉત્પાદન સૌથી વધુ કોણ કરે છે? ભારત દેશ. ગોળ, ખાંડસરી અને ખાંડ ત્રણેય અલગ અલગ વસ્તુ છે. ગોળ અને ખાંડ તો તમે જોયેલા જ હશે. ખાંડસરી છે તે જે શેરડીની અંદર શર્કરાનું પ્રમાણ ઓછું હોય એટલે કે મીઠાશ ઓછી હોય અને તેમાંથી ચોક્કસ આકારની ખાંડ દાણાદાર નથી બની શકતી. અમુક પાવડર હોય છે, અમુક ગાંગડા હોય છે, નીચલી કક્ષાની જે ખાંડ કહી શકાય આપણે, બરાબર છે, તેવી ખાંડ છે તેને ખાંડસરી તરીકે ઓળખવામાં આવે છે. ખાંડસરી તે બુરું નથી. હા મિત્રો, બુરું છે એ શું છે? ખાંડનો પાવડર કરવામાં આવે એ બુરું છે, પરંતુ ખાંડસરી છે તે હલકી ગુણવત્તાવાળી ખાંડ છે જેમાં શર્કરાનું પ્રમાણ ઓછું થઈ જાય તો તેના લીધે તેમાંથી ખાંડ છે તે બની શકતી નથી, તો તે ખાંડસરી છે. શેરડી વજનમાં ભારે છે અને બગડી જવાનો ગુણ ધરાવે છે. મિત્રો યાદ રાખજો, શેરડીના ગુણધર્મો ખૂબ જ જરૂરી છે. વજનમાં ભારે હોય છે કારણ કે એની અંદર રસ જ હોય છે એટલો, બરાબર છે, એટલે વજનમાં ભારે છે. બીજું, તેનું ઉત્પાદન એટલે કે ખેતરમાંથી શેરડી વાઢી લીધા પછી તેનું ઉત્પાદન લઈ લીધા પછી તેને લાંબો સમય સુધી રાખી ન શકાય. જો શેરડી એમને પડી રહે તો એ બગડી જાય, એટલે તેમાંથી ખાંડ બની શકતી નથી. બગડી જાય એટલે ખરાબ નથી થઈ જતી કારણ કે રસવાળાની લોકો તેનો ઉપયોગ કરતા જ હોય છે લાંબો સમય સુધી, પરંતુ તેમાંથી ખાંડ ન બની શકે. અને બીજું, કપાયા પછી તે સુકાવા લાગે છે એટલે શું થાય? તેનું વજન ઘટી જાય. એટલે શેરડીનું ઉત્પાદન લઈ લીધા પછી શું કરવામાં આવે? તાત્કાલિક તેને મિલ સુધી પહોંચાડવામાં આવે છે જેથી કરીને તેનું વજન જળવાઈ રહે અને તેમાં સાકરનું પ્રમાણ ઘટવા લાગે છે. જો લાંબો સમય સુધી તાજી શેરડી કાપીને તરત જ તમે ખાઓ ને તો અત્યંત મીઠી હોય છે. પછી જેમ જેમ તે પડી રહે, સમય જાય તેમ તેમ તેમાંથી શર્કરાનું પ્રમાણ ઘટી જાય છે. આથી કપાયાના 24 કલાકમાં જ તેનું પિલાણ કરવું જરૂરી બને છે કે શેરડી કપાઈ ગયા પછી 24 કલાકની અંદર જ તે કાપી નાખવામાં આવે તે જરૂરી છે. આ કારણે ખાંડના કારખાના શેરડી ઉત્પાદક ક્ષેત્રોમાં જ સ્થાપવામાં આવે છે, એટલે કે નજીકના ક્ષેત્રોમાં જ હોય ખાંડના કારખાના, કે જ્યાં શેરડીનું ઉત્પાદન વધારે થતું હોય તેવા ક્ષેત્રોમાં જ ખાંડના કારખાના સ્થાપવામાં આવે છે જેથી કરીને ઉત્પાદન લઈ લીધા પછી તાત્કાલિક તે વહેંચી શકાય એટલે કે ત્યાં સુધી પહોંચાડી શકાય છે. ભારતમાં ખાંડ અને ખાંડસરી બનાવવાના કારખાના ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તામિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત વગેરે રાજ્યોમાં કેન્દ્રિત થયેલા છે. ગુજરાતમાં ખાંડના કારખાના બારડોલી, ગણદેવી, સુરત, નવસારી, ઓલપાડ, વ્યારા, ભરૂચ, કોડીનાર, તલાળા, ગીર વગેરે સ્થળોએ આવેલા છે. એટલે ગુજરાત આ બધા જ ઉદ્યોગ કેન્દ્રો કેવા છે? ખાંડ ઉદ્યોગના કેન્દ્રો છે. એટલે ત્યાં સૌથી વધુ ખાંડ છે તે ઉપલબ્ધ થાય છે, એટલે ત્યાં છે તે ખાંડના કારખાના વધારે આવેલા છે. ત્યાં સુધી રાખીએ છીએ. કૃષિ આધારિત ઉદ્યોગોની અંદર છેલ્લો ઉદ્યોગ બાકી છે કાગળ ઉદ્યોગ, જે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે તેની ચર્ચા કરશું અને પછી ખનિજ આધારિત ઉદ્યોગો વિશે માહિતી મેળવશું. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે, અત્યારે આપણે જે મુદ્દો ભણ્યા તે ખાંડ ઉદ્યોગ વિશે નોંધ લખો. આની પહેલાનો મુદ્દો આપણે ભણ્યા કૃત્રિમ કાપડ વિશે નોંધ લખો. બધી જ નોંધ વ્યવસ્થિત રીતે લખવાની છે. આ મુજબ મુદ્દાસર જવાબ છે તે તમારે લખવાનો છે. ત્યાર પછી ઊની ગરમ કાપડ વિશે નોંધ લખો અને ભારતમાં રેશમી કાપડ અને શણ ઉદ્યોગ 5 ઉદ્યોગો છે તે આપણે આજે ભણ્યા. શણ ઉદ્યોગ, રેશમી કાપડ, ઊની કાપડ, કૃત્રિમ કાપડ અને ખાંડ ઉદ્યોગ, બરાબર છે. આ 5 ઉદ્યોગો વિશે છે તે આપણે ભણી ચૂક્યા છીએ અને આના વિશેની નોંધ છે તે તમારે તૈયાર કરવાની છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કૃષિ આધારિત કાગળ ઉદ્યોગ અને ખનિજ આધારિત ઉદ્યોગો છે તેની ચર્ચા કરીશું. ત્યાં સુધી રાખીએ છીએ આજનો લેક્ચર. થેન્ક યુ.